16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નીકળશે। તે પહેલા આજે જગન્નાથજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજવામાં આવી હતી। જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। જળયાત્રાને પગલે સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। જળયાત્રા નિજ મંદિરેથી પ્રસ્થાન કરી સાબરમતી નદીએ ભૂદરના તટે પહોંચી હતી, જ્યાં વૈદિક અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પિત્તળના 108 કળશમાં નદીનું પવિત્ર નીર ભરવાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી। 108 કળશથી જળાભિષેક અને ગજવેશ દર્શન બાદ ભગવાન 15 દિવસ મોસાળ સરસપુર જશે। ધાર્મિક માન્યતાઓ અનુસાર જેઠ માસની ભીષણ અને અસહ્ય ગરમીમાં ગર્ભગૃહમાં બિરાજમાન ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને શીતળતા प्रदान करवा माटे आ जल यात्रा नु आयोजन करवामां आवे छे। जैसे कि इस बार भगवान जगन्नाथ जी का ये रथ यात्रा के पूर्व जल यात्रा महोत्सव जो हो रहा है, उसमें अनेक संतों मंतों भक्त महानुभावों की उपस्थिति में ध्वजा निशान टंका और जैसे कि गजराज के साथ बाजा बैंड बाजा बरतगाड़ा के साथ वर्षों की जो परंपरा है, इस हिसाब से ऐसे भगवान की यात्रा का प्रारंभ हो रहा है।